ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સંભિયાળા ગામે થઈ ગયેલા ગંગા સતી અને તેમની શિષ્યા પાનબાઈની કથા આજે પણ ઘરે ઘરે ગવાય છે। ગંગા સતીના લગ્ન કહળસંગ ગોહિલ સાથે થયા હતા। કહળસંગ પોતે પણ ખૂબ જ સિદ્ધ પુરુષ હતા। પાનબાઈ ગંગા સતીના લગ્ન વખતે તેમની સાથે સાસરે આવ્યા હતા અને ગંગા સતીને પોતાના ગુરુ માનતા હતા। કહેવાય છે કે એકવાર કહળસંગે પોતાની સિદ્ધિ બતાવવા માટે એક મૃત ગાયને જીવતી કરી હતી, પરંતુ પછી તેમને પસ્તાવો થયો કે ભક્તિનો ઉપયોગ ચમત્કાર માટે ન કરવો જોઈએ। આથી તેમણે સજીવન સમાધિ લેવાનો નિર્ણય કર્યો। ગંગા સતીએ પણ તેમની સાથે સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ કહળસંગે તેમને રોક્યા। કહળસંગે ગંગા સતીને કહ્યું, તમારી પાસે જે જ્ઞાન છે તે તમારે પાનબાઈને આપવાનું છે। પાનબાઈ હજી જ્ઞાન લેવા માટે તૈયાર થઈ રહ્યા છે, માટે તમે અત્યારે રોકાઈ જા। કહળસંગની સમાધિ બાદ ગંગા સતીએ દરરોજ એક ભજનની રચના કરી પાનબાઈને સંભળાવવાનું શરૂ કર્યું। સતત 52 દિવસ સુધી ગંગા સતીએ પાનબાઈને ભક્તિના માર્ગનું જ્ઞાન આપ્યું। આ 52 ભજનો આજે ગુજરાતના સાહિત્યનું અમૂલ્ય રત્ન છે। તેમના ભજનોમાં મુખ્યત્વે આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે, શીલવંત સાધુને વારે વારે નમીએ, સાચો સાધુ કેવો હોય તેના લક્ષણો। મેરુ રે ડગે પણ જેના મન ન ડગે, જેની શ્રદ્ધા અડગ હોય તેના પર ભગવાનની કૃપા ઉતરે છે। વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ જીવન ક્ષણભંગુર છે, માટે સમય વેડફ્યા વગર ભક્તિ કરી લેવી જોઈએ। જ્યારે 52 દિવસ પૂરા થયા અને પાનબાઈને પૂર્ણ જ્ઞાન લાધ્યું, ત્યારે ગંગા સતીએ પણ સમાધિ લઈ લીધી। તેમના જવાથી દુઃખી થઈને પાનબાઈએ પણ તેના થોડા દિવસો બાદ સમાધિ લીધી હતી। ગંગા સતી અને પાનબાઈની કથા શીખવે છે કે સ્ત્રી માત્ર સંસાર જ નથી ચલાવતી, પણ તે આધ્યાત્મિકતાના શિખરો પણ સર કરી શકે છે। ગુરુ શિષ્યનો સંબંધ કેવો પવિત્ર અને જ્ઞાનસભર હોવો જોઈએ તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે।